શાહુજી મહારાજના જીવન અને એમના ક્રાંતિકારી કાર્યમાંથી તો આજે પણ આપણને ખૂબ જ પ્રેરણા મળે છે. રાજા મહારાજા ઘણા બધા જોયા હશે, પણ આવું ક્રાંતિકારી કાર્ય કર્યું હોય એવા તો બીજા કોઈ રાજા મહારાજામાં કોઈ ભાગ્ય જ આવે છે. સમ્રાટ અશોકનો સમય આખો અલગ છે, પણ અત્યારના જે વર્તમાન છેલ્લા 200-300 વર્ષની વાત કરીએ તો ત્યાર પછી એમાં ખાસ કરીને જે વર્ણવ્યવસ્થા, જ્ઞાતિ પ્રથા, જાતિવાદ આ બધું જ્યારે ચરમસીમા હતું, ત્યારે એ સમયે જે શાહુજી મહારાજે ક્રાંતિકારી કાર્ય કર્યું ને, એ ખરેખર મોટાભાગના લોકો એ જાણતા નહીં, અને એ ખરેખર એમાંથી ખૂબ જ પ્રેરણા મળે છે કે એક શાસન હોય તો શાસક કેવા હોવો જોઈએ. આવા શાસક કે આવા રાજા બીજા ભારતમાં બહુ ભાગ્યે જ જોવા મળશે એમ કહી શકાય. શાહુજી મહારાજને એટલે જ આપણે યાદ કરીએ છીએ. પછાત વર્ગના લોકોને જે જ્ઞાતિ આધારિત અનામત પ્રથા છે ને, એનો પાયો શાહુજી મહારાજે કોલ્હાપુરમાં થી નાખ્યો હતો. આ એક વાસ્તવિકતા છે. એમના જીવન વિશે જાણીએ, એમના કાર્યો વિશે જાણીએ, અને એમાંથી ઘણા બધા મુદ્દાઓ એવો મળશે કે આપણને સૌને, ખાસ કરીને જે આજની પછાત જાતિઓ છે, જે SC ST OBC છે, ઓબીસીમાં આવતી કોળી સહિત 146 જ્ઞાતિ છે, દલિત આદિવાસી સમાજ છે, એમને ઘણી પ્રેરણા મળશે. જે આજનો શાસક વર્ગ છે, જે લોકો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચલાવે છે, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન, એમને પણ જો ખરેખર શાહુજી મહારાજનું એ જીવન જાણશે ને, તો એમાંથી ખૂબ જ પ્રેરણા મળે એમ છે. તો શાહુ, જેને આપણે રાજર્ષિ શાહુ મહારાજ, છત્રપતિ શાહુજી મહારાજ અથવા તો શાહુ મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 જૂન 1874 એનો જન્મ થયો હતો. મરાઠાઓના ભોસલે વંશના રાજા હતા અને કોલ્હાપુરના ભારતીય રજવાડાના મહારાજા હતા. ઈસવીસન 1900 તેમને સાચા 1900 થી 1922 તેમને એ સુધી આ સમયગાળા તેમને સાચા લોકશાહી અને સમાજ સુધારક માનવામાં આવતા હતા. કોલ્હાપુર રજવાડાના પ્રથમ મહારાજા, તેઓ મહારાષ્ટ્રના ઇતિહાસમાં અમૂલ્ય રત્ન હતા. સમાજ સુધારક જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલેના યોગદાનથી ભારે પ્રભાવિત શાહુજી મહારાજ એક આદર્શ નેતા અને સક્ષમ શાસક હતા. જેઓ તેમના શાસન દરમિયાન ઘણી પ્રગતિશીલ અને એમ કહીએ કે જે પાથ બ્રેકિંગ, એટલે એમ કે ભાઈ ટર્નિંગ પોઈન્ટ જેને કહેવાય કે બ્રેકિંગ રસ્તો જે વર્ષોથી હાલ્યો એને એમાંથી એક અલગ જ રસ્તો બનાવ્યો. પાથ બ્રેકિંગ જે પ્રવૃત્તિ હતી ને એની સાથે સંકળાયેલા હતા. 1894 તેમની રાજકીય કારકિર્દીથી લઈને 1922 તેમના મૃત્યુ સુધી તેમણે તેમના રાજ્યમાં નીચલી જાતિના વિષયો માટે અથાગ કામ કર્યું, એટલે ખૂબ જ કામ કર્યું. જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તમામને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું એ તેમની સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓની એ જે પ્રાથમિકતા હતી એમાંથી એક હતી. વિચાર કરજો, એ રાજાશાહી એ સમયમાં એ આ વિચાર એના તો આવું કામ હતું. અત્યારે લોકશાહીમાં તો પણ આપણે દરેકને પ્રાથમિક શિક્ષણ છે એ ફ્રીમાં નથી પૂરું પડી શકતા આપણી સરકારો. તો એ સમયમાં એમણે શાહુજી મહારાજે કરીને દેખાડ્યું હતું. વિચાર કરજો, એમનું પ્રારંભિક જીવન છે એ કોલ્હાપુર, એનો જન્મ છે એ કોલ્હાપુર જિલ્લાના કાગલ ગામના ઘાટકે રાજવી પરિવારના મરાઠા પરિવારમાં જયશ્રીરાવ અને રધાબાઈ યશવંતરાય ઘાટકેમાં એના માતા પિતા હતા. જયસિંહરાવ ઘાટકે નામના વડા હતા, જ્યારે એમની પત્ની રાધાબાઈ મુધોલના રાજવી પરિવારના હતા. યુવાન યશવંતરાવે માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમની માતા ગુમાવી હતી. 10 વર્ષની ઉંમર સુધીમાં તેમનું શિક્ષણ તેમના પિતાની દેખરેખમાં હતું. તે વર્ષે તેમને કોલ્હાપુરના રજવાડાના રાજા શિવાજી ની એક વિધવા રાણી આનંદીબાઈએ દત્તક લીધા હતા. જોકે તે સમયના દત્તક નિયમોમાં એવું હતું કે બાળકની નસોમાં ભોસલે વંશનું જ લોહી હોવું જોઈએ. યશવંતરાવની પારિવારિક પૃષ્ઠભૂમિ એક અનોખો કિસ્સો રજૂ કર્યો. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમનું ઔપચારિક શિક્ષણ પૂર્ણ કર્યું અને ભારતીય સિવિલ સર્વિસના પ્રતિનિધિ સર સ્ટુઅર્ટ ફ્રેઝર પાસેથી વહીવટી બાબતોના પાઠ એમણે લીધા હતા. તેમણે 1894માં એ પછી સિંહાસન એ ઉંમર થઈ એની પછી એમને એ સિંહાસન આરોહણ કર્યું. જે પહેલા બ્રિટિશ સરકાર દ્વારા નિયુક્ત શાહી પરિષદ રાજ્યની બાબતોનું ધ્યાન રાખતી હતી.
તેમના રાજ્યારોહણ દરમિયાન યશવંતરાવનું નામ છત્રપતિ શાહુજી મહારાજ રાખવામાં આવ્યું હતું. છત્રપતિ શાહુજી મહારાજ એમ કે ઊંચાઈ 9 ફૂટ 5 ફૂટ 9 ઇંચ હતી અને એમાં ભવ્ય દેખાતા અને કુસ્તી એમની મનપસંદ રમત હતી. તેમણે તેમના શાસન દરમિયાન તેમનું રક્ષણ કર્યું. કુસ્તી સ્પર્ધાઓમાં ભાગ લેવા દેશભરમાંથી એ કુસ્તીબાજોને રાજ્યમાં બોલાવતા હતા. 1891માં તેમણે બરોડાના એક ઉમરાવની પુત્રી લક્ષ્મીબાઈ ખાનવિલકર સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 4 બાળકો હતા, 2 પુત્રો અને 2 પુત્રીઓ. એક એનો જે વેદોક્ત વિવાદ છે કે શાહુજી મહારાજને બ્રાહ્મણો છે ને એ શૂદ્ર કહેતા. તો એક જ્યારે એની પૂજા કરવાની આવી ને, જ્યારે રાજવી પરિવારના બ્રાહ્મણ પુરોહિત એને વૈદિક વિધિથી પૂજા કરવાની ના પાડી દીધી કે ભાઈ તમે તો શૂદ્ર છો, શૂદ્રો માટે પૌરાણિક મંત્રો થી પૂજા થાય, વૈદિક મંત્રોથી પૂજા થાય નહીં. તો શાહુજી મહારાજને એ વખતે લાગી આવ્યું કે ભાઈ એક હું આવો રાજા છું છતાં મારી સાથે આવો ભેદભાવ કરે તો સામાન્ય માણસો તો આ લોકો કેવી રીતે ભેદભાવ કરતા હશે. એટલે ત્યારથી એને એની વિરુદ્ધ એક એના મનમાં બિન બ્રાહ્મણ ચળવળ નીચે એમણે કામ કરવાનું શરૂ કર્યું કે બ્રાહ્મણોની આટલી જે અસમાનતા વાળી વાત હતી, ભેદભાવ, જે રાજા સાથે આટલો ભેદભાવ કરી શકતા એ સામાન્ય માણસો સાથે શું ભેદભાવ ન કરે. એટલે બિન બ્રાહ્મણ ચળવળના એ પોતે નેતા બન્યા અને એમના બેનર હેઠળ મરાઠાઓને એક કર્યા. અને સામાજિક સુધારણા જે છે એમ તમે જુઓ તો એ જ્યોતિરાવ ફૂલે છે એમના વિચારોથી એ બહુ પ્રભાવિત હતા. એ અને એના કારણે આ એમના મનમાં વિચાર આવ્યો. છત્રપતિ શાહુજી મહારાજે 1894 થી 1922 સુધી 28 વર્ષ સુધી કોલ્હાપુરની ગાદી ઉપર કબજો જમાવ્યો અને આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના સામ્રાજ્યમાં ઘણા સામાજિક સુધારાઓ કર્યા. શાહુ મહારાજે ઘણી નીચલી જાતિઓને મુક્ત કરવા માટે ઘણું કરવાનું કામ એનું શ્રેય એમને મળે. આ રીતે તેમને શિક્ષિત વિદ્યાર્થીઓ માટે યોગ્ય રોજગાર સુનિશ્ચિત કરી ઇતિહાસમાં સૌથી જૂની હકારાત્મક કાર્યવાહી એટલે કે નબળા વર્ગો માટે 50% એનો એક કાર્યક્રમ બનાવ્યો. આમાંના ઘણા પગલા 26 જુલાઈ 1902 ના રોજ લાગુ કરવામાં આવ્યા હતા. રોજગારી આપવા માટે તેમણે 1906માં શાહુ છત્રપતિ વિવિંગ એન્ડ સ્પિનિંગ મિલ શરૂ કરી હતી, એટલે કે બધાને રોજગારી મળે. રાજારામ કોલેજ શાહુ મહારાજ દ્વારા બનાવવામાં આવી હતી અને બાદમાં તેમના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું. તેમનો શિક્ષણ પર ખૂબ જ એમ ભાર મૂકતા હતા અને એ લોકોને શિક્ષણ ફ્રી આપવાનો એમનો જે મુખ્ય હતો. તેઓએ પંચાલ, દેવદાનીય, નાભિક, સિમ્પી, ઘોર, ચાંબર સમુદાય તેમજ મુસ્લિમો, જૈનો, ખ્રિસ્તીઓ આવા જુદા જુદા વર્ગો માટે અલગ અલગ છાત્રાલયની એમણે સ્થાપના કરી હતી. એ સમયે જાતિવાદ આ બધું પણ બધા માટે એમ કે ફ્રી શિક્ષણ લઈ શકે એટલે છાત્રાલય પણ એમણે શરૂ કરી હતી. મહિલાઓ માટે પણ બોર્ડિંગની સ્કૂલ એમણે સ્થાપના કરી હતી. તેમણે પછાત જાતિના ગરીબ પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઘણી શિષ્યવૃત્તિઓ રજૂ કરી. તેમણે તેમના રાજ્યમાં તમામ માટે ફરજિયાત મફત શિક્ષણની પણ શરૂઆત કરી હતી. તેમણે વૈદિક શાળાઓની સ્થાપના કરી, કેમ કે બ્રાહ્મણો છે એમ કે એ જ ફક્ત વેદ જાણે એમ નહીં, પણ બિન બ્રાહ્મણ હોય એમના માટે પણ એ પણ શીખી શકે એટલા માટે એમણે એક સ્કૂલની પણ સ્થાપના કરી હતી. છત્રપતિ શાહુ મહારાજના સમાજના તમામ વર્ગોમાં સમાનતા અને મજબૂત થાય, સમાનતા આવે એના સમર્થક હતા અને બ્રાહ્મણને કોઈ વિશેષ દરજ્જો જે આપવાની વાત જે હોય ને તો એ તમે જો એ ઇનકાર કરતા હતા. તમે જો ને તો આજની તારીખે લોકશાહી છે તો લોકશાહીની અંદર ખરેખર બંધારણમાં તો બધા માટે સમાનતા છે ને, પણ છતાં તમે જો ને તો આજની તારીખે ક્યાં હોય ને પૂજા કાર્યક્રમ ને આ સરકાર આવું બધું કરતી હોય છે ત્યારે તમે જો ને તો એ બ્રાહ્મણો જ બધું કરતા હશે. બિન બ્રાહ્મણો તમે જોજો ને તો ભાગ્ય જ એ બધું કંઈ કરે, ક્યાંય અંદર મંદિરમાં તમને એ નહીં જોવા મળે. તો શાહુજી મહારાજ તો એ સમયે આ બધું સમાનતા લાવવાનો એનો વિચારતો હતો. આપણે લોકશાહીમાં અત્યારે આવું નથી વિચારી શકતા અને હજી આજની તારીખે તમે જોવો ને તો એ બ્રાહ્મણો એ સ્પેશિયલ અધિકાર ભોગવતા હોય છે. એટલે તેમણે બ્રાહ્મણોને રોયલ ધાર્મિક સલાહકારના પદ ઉપરથી જ હટાવ્યા અને તેઓએ બિન બ્રાહ્મણો માટે ધાર્મિક સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો. એટલે આ બધું કર્યું. તેમણે આ પદ ઉપર એક યુવાન મરાઠા વિદ્વાનની નિમણૂક કરી અને એમણે ક્ષત્ર જગતગુરુ એટલે કે ક્ષત્રિયોના વિશ્વ શિક્ષકનું બિરુદ આપ્યું. આ ઘટનાથી મહારાષ્ટ્રમાં વેદોક્ત વિવાદ થયો અને શાહુજી મહારાજે બિન બ્રાહ્મણોને વેદોનો અભ્યાસ કરવા માટે, વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા. વેદોક્ત વિવાદે સમાજના ઉચ્ચ વર્ગમાંથી વિરોધનું તોફાન થયું
છત્રપતિના શાસનની આડઅસર તેમણે 1916 દરમિયાન એક એસોસિએશનની સ્થાપના કરી હતી, જેમાં બિન બ્રાહ્મણો માટે રાજકીય અધિકારો સુરક્ષિત કરવા અને રાજકારણમાં તેમની સમાન ભાગીદારી માટે આમંત્રિત કરવા માંગે છે, એવું એક એસોસિએશન બનાવ્યું હતું. વિચાર કરજો, એ સમયે આજની તારીખે પણ તમે જોયો ને તો મોટાભાગનું જે મંત્રીમંડળ કે આ બધું તમે જોવો ને તો મુખ્ય જે બધા સારા ખાતા હોય બધા સવર્ણો પાસે જશે. તો શાહુજી મહારાજ એવું છે તો આ બધી સમાનતાની અને દરેકને ભાગીદારી મળે એવા વિચારો એમના હતા, જે લોકશાહીના 76 વર્ષ પછી પણ આપણે એ નથી કરી શકતા. શાહુજી મહારાજ જ્યોતિબા ફૂલેના કાર્યથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે જ્યોતિબા ફૂલે જે સત્યશોધક સમાજની રચના કરી હતી ને એમને સમર્થન આપતા હતા. 1903માં તેમને કિંગ એડવર્ડ અને રાણી એલેક્ઝાન્ડરના રાજ્યાભિષેકમાં હાજરી આપી હતી અને તે વર્ષે મે મહિનામાં તેમને LLD ની માનદ પદવી પ્રાપ્ત થઈ હતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી. છત્રપતિ શાહુજી મહારાજને આરક્ષણના જનક કહેવાય છે. શા માટે તમને ખબર? તમે જાણ્યું કે ભાઈ આરક્ષણની જનક એટલે કે એ એમના નિર્માતા. તો એ શરૂઆત કોને કરી? તો કે શાહુજી મહારાજ કરી ભારતમાં. અને એ શાહુજી મહારાજ જ્ઞાતિના વિભાજન અને અસ્પૃશ્યતાની ભાવના જે દૂર કરવા માટે ખૂબ એના પ્રયત્નો કર્યા. તેમણે અસ્પૃશ્ય જાતિઓ માટે સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલી દાખલ કરી. તેમણે શાહી હુકમનામાને તેમની પ્રજાને સમાજના દરેક સભ્યને અસ્પૃશ્યોને કુવાઓ, તળાવો તેમજ શાળાઓ અને હોસ્પિટલ જેવી સંસ્થાઓમાં સમાન પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. વિચાર કરજો, આઝાદીના આટલા વર્ષ પછી હજી ભારતની અંદર ગામડામાં તમે જો ભાગ્ય જેવું કોઈ ગામડું તમને મળશે કે જેમાં જાતિ આધારિત ભેદભાવ ન થતા હોય. તો શાહુજી મહારાજ એ સમયે વિચાર કરજો પ્રયત્નો કર્યા હતા અને એ આદેશ એને આપ્યો હતો. એમણે આંતરજ્ઞાતિ લગ્નને કાયદેસર બનાવ્યા. વિચાર કરજો, આવા રાજા તમને કોઈ જોવા મળે કે જે આંતરજ્ઞાતિ લગ્નને કાયદેસર બનાવે? આવા તમને ગુજરાતમાં તમે આપણે રહેતા હોય તો ગુજરાતના એક રાજાનું નામ તમે લેજો કે ભાઈ આ મહારાજા કે આ રાજા બહુ સારા હતા, પણ એક પણ રાજાનું આવું કામ કર્યું એવું તમે કોઈ જોવા નહીં મળે. એ વખતે તો એ રાજાશાહીમાં સંબંધમાં તમે જોવો ને તો એ આઝાદી પહેલા તો શૂદ્રોની એટલે કે SC ST OBC જે આજના છે, કોળી સહિત બધા જે જાતિઓ છે એમની શું દશા હતી, તમે જૂના મોટી ઉંમરના દાદા હોય એમને પૂછો ને તો તમને ખબર પડે કે આઝાદી પહેલા શૂદ્ર વર્ણના આજના જે કોળી સહિત OBC છે, SC ST છે એની શું દશા હતી. તેમણે દલિતોના ઉત્થાન માટે ઘણા પ્રયત્નો કર્યા અને ખાસ કરીને જનજાતિ અને નીચલી જાતિ છે ને એના શોષણ માટે જે કરતા હતા એમાં એણે સુધારો કર્યો. છત્રપતિએ તેમના સામ્રાજ્યમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે પણ કામ કર્યું હતું. તેમણે સ્ત્રીઓને શિક્ષિત કરવા માટે શાળાઓની સ્થાપના કરી. સ્ત્રી શિક્ષણના વિષય પર ભારપૂર્વક વાત કરી. તેમણે દેવદાસી પ્રથા, ભગવાનને કન્યા અર્પણ કરવાની પ્રથા પર પ્રતિમુક્ત કાયદો રજૂ કર્યો, જે અનિવાર્યપણે પાદરીઓના હાથે છોકરીઓનું શોષણ તરફ થતું હતું. એ પણ એમણે બધું બંધ કરાવ્યું હતું. તેમણે વિધવા પુનઃલગ્નને કાયદેસર બનાવ્યા અને બાળ લગ્ન અટકાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા જે તેમના વિષયોને તેમના પસંદ કરેલા વ્યવસાયોમાં આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકે. શાહુજી મહારાજે સ્પિનિંગ જે વીવિંગ મિલો હોય ને, એટલે જે કાપડ બનાવવાની મિલો, એની સ્થાપના કરી. ખેડૂતો માટે સહકારી મંડળીની સ્થાપના કરી અને દરેક જગ્યાએ જે ખાસ કરીને તમે જો ને તો દલાલ કરતા હોય ને, દલાલી જે વચ્ચેના જે અમુક ખેડૂતો છે એનું વેચાતો દલાલ જ વચ્ચે ઘણું દલાલી લઈ જાય. તો આવા જે જ્યાં દલાલ હતા એ પ્રથા ઘટે એના માટે થઈને આમ સહકારી મંડળીને એવી એમને સ્થાપના કરી. કેવી રીતે આધુનિક રીતે ખેતી થાય એનું શિક્ષણ બધાને અપાયું. પાક ઉપજ કેવી રીતે વધારવો એના માટેનું અંગ્રેજો સાથે એમને જોડી અને એ બધાને ખેડૂતોને જ્ઞાન આપ્યું. તો પ્રજાના કલ્યાણ માટે શાહુજી મહારાજની દ્રષ્ટિ એ ખૂબ જ તમે જો ને તો દીર્ઘ દ્રષ્ટિ હતી અને આવું ક્રાંતિકારી કાર્ય એમણે કર્યું હતું. અને કોલ્હાપુરમાં જે પાણીની સમસ્યા હતી એમણે એ સમયે પાણી માટે પણ આત્મનિર્ભર બનાવ્યું હતું. તેઓ કલા અને સંસ્કૃતિના મહાન આશ્રયદાતા હતા. સંગીત અને લલિત કલાના કલાકારોને પ્રોત્સાહિત કરતા હતા. તેમણે લેખકો અને સંશોધકોના પ્રયાસોમાં ટેકો આપ્યો હતો. વ્યાયામ શાળામાં કુસ્તીઓની અને અખાડા અને પીચ એની સ્થાપના કરી હતી. અને યુવાનોમાં પોતાની સ્વાસ્થ્ય એટલે કે શરીર સારું રહે, એના સભાનતા એમાં જાગે થોડુંક, એના માટે
એ મહત્વનો પ્રકાશ પાડ્યો હતો. સામાજિક, રાજકીય, શૈક્ષણિક, કૃષિ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેમનું મુખ્ય યોગદાનને કારણે કાનપુરના કુર્મી યોદ્ધા સમુદાય દ્વારા તેમને રાજર્ષિનું બિરુદ આપવામાં આવ્યું હતું. આવું બિરુદ ક્યારે મળે કે એણે આવું કામ કર્યું એટલે એમને રાજર્ષિનું બિરુદ આપવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથેનું એમનું જોડાણ તો તમે જુઓ ને તો આ ઓરિજિનલ બ્લેક એન્ડ વ્હાઇટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથેનો ફોટો તમને જોવા મળે છે સાહુજી મહારાજ સાથે. છત્રપતિને ભીમરાવ આંબેડકરનો પરિચય કલાકારો દત્તાબા પવાર અને દીતોબા દલવીએ કરાયો હતો. રાજા ભીમરાવની મહાન બુદ્ધિમત્તા અને અસ્પૃશ્યતા વિશેના તેમના ક્રાંતિકારી વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. બંને 1917 થી 1921 દરમિયાન ઘણી વખત મળ્યા હતા અને આજે જાતિ ભેદ છે ને એ ભેદભાવ, જાતિ વ્યવસ્થા, જાતિવાદ એ કેમ દૂર થાય એના માટે બધા એ વિચાર કરતા હતા. તેમણે 1921, 22 અને 20 દરમિયાન અસ્પૃશ્યતાના સુધારણા માટે એક પરિષદનું આયોજન કર્યું હતું અને છત્રપતિએ ડોક્ટર આંબેડકરને એમના પ્રમુખ બનાવ્યા હતા. તેઓ માનતા હતા કે ડોક્ટર આંબેડકર જેવા એવા નેતા હતા જે સમાજના વિવિધ વર્ગોની સુધારણા માટે કામ કરશે. તેમણે બાબા સાહેબ આંબેડકરને 2500 રૂપિયા એ 31 જાન્યુઆરી 1921 ના રોજ મૂકના એક અખબાર શરૂ કર્યું ને એના માટેથી એમને કે ભેટ આપ્યા હતા, દાન આપ્યું, યોગદાન આપ્યું હતું. અને કોલ્હાપુર રાજ્યના રાજા શાહુજી મહારાજે આ અનામત પ્રથા શરૂ કરી આપ જાણ્યું. એટલે એમાં સામાજિક અને શૈક્ષણિક વર્ગના જે આજના ઓબીસી છે ને એમને પણ SC ST બધાને એમને ટૂંકમાં નોકરીઓ, સરકારી નોકરીઓમાં 50% અનામત આપી દે. વિચાર કરજો. અને આ એક ક્રાંતિકારી નિર્ણય છે ને એટલા માટે જ શાહુજી મહારાજને આપણે શું યાદ કરીએ છીએ. આજે તમે જોવો ને તો આઝાદીના આટલા વર્ષ પછી હજી 50%થી વધતું નથી. ખરેખર તો એ પણ એ શાહુજી મહારાજ તો એ સમયે મોટાભાગે બ્રાહ્મણો જે વખતે નોકરી કરતા હતા ને ત્યારે એમને બાકી SC ST OBC ના જે લોકો છે, શુદ્રવર્ણના લોકોને એને નોકરી ભાગીદારી આપવા માટે થઈને ક્રાંતિકારી કાર્ય કર્યું હતું. 19મી સદીની વાત છે જ્યારે કોલ્હાપુર રાજ્ય ઉપર રાજા રાજર્ષિ શાહુજી મહારાજનું શાસન ચાલતું હતું. તો જેમાં જે લોકો ભેદભાવ કરતા હતા ને એની વિરુદ્ધ એમણે ગંભીર ટૂંકમાં પગલા લીધા હતા. એ સમય એવો હતો કે જ્ઞાતિ વ્યવસ્થામાં બધા લોકો માનતા હતા અને ઊંચી જ્ઞાતિનો એ લોકો ભૂલથી નીચી જ્ઞાતિના લોકોને સ્પર્શ ન થાય એનું ખાસ ધ્યાન રાખતા હતા. આ ભેદભાવને નાબૂદ કરવા માટે શાહુજી મહારાજે એક મેમોરેન્ડમ બનાવ્યું હતું કે કોઈ ઉચ્ચ જ્ઞાતિની તેમાંથી બાકાત રાખવી એ સ્પષ્ટ રીતે લખેલું હતું. અને ટૂંકમાં એક એસોસિએશન બનાવ્યું હતું. અને શાહુજી મહારાજ જયારે રાજા બન્યા ત્યારે એના મંત્રીમંડળમાં 100% અધિકારીઓ ઉચ્ચ જ્ઞાતિ, બ્રાહ્મણ, પારસી અને એ સનવી હતા. જોકે શાહુજી મહારાજનું એ તો વિચાર કરજો કે એના રાજા બન્યા ત્યારે મંત્રીમંડળમાં 100% બધા સવર્ણો જ હતા. એમાં મોટાભાગના બ્રાહ્મણ અને પારસી ને એ બધા હતા. પણ જયારે એની શાસનનું છેલ્લી ઘડી હતી ને એમાં મંત્રીમંડળમાં 90% નીચી જ્ઞાતિના અધિકારીઓ આવી ગયા હતા. વિચાર કરજો. આઝાદીના આટલા વર્ષ પછી માનો કે તમે જુઓ ને તો આપણી SC ST OBC ની 85% વસ્તી છે. તો આજની તારીખે જે ભારતમાં SC ST OBC ની બધી જગ્યાએ સરકારી માનો કે જે અધિકારીઓ છે એમાં પ્રતિનિધિત્વ તમે જુઓ ને તો માંડ 30% જેવું નહીં હોય, 25-30% હશે કે તો બાકીનું બધા સવર્ણો બધું ક્યાં લઈને બેઠા છે. તો શાહુજી મહારાજ તો એના કાર્યકાળમાં તમે જુઓ ને તો એ 90% નીચલી જ્ઞાતિના એટલે કે SC ST OBC ના આવી ગયા હતા. મીન્સ કે જેટલી વસ્તી એટલી ભાગીદારીઓ એ ખરેખર એમણે કરીને બતાવ્યું હતું. તો આવું તો આવા ક્રાંતિકારી કોણ કરી શકે? એ શાહુજી મહારાજે કરીને દેખાડ્યું હતું ને એટલે શાહુજી મહારાજને આપણે આજે યાદ કરીએ છીએ. એક વખત એક વાત છે કે ભાઈ એ ખૂબ જ આકાશમાંથી આમ લૂ આવતી હતી. એ સમયે મહારાજના રાજ્યમાં તબેલાની રખેવાળ કરતા એક ગંગારામ કાંબલેની એની એ તબેલાની જવાબદારી સોંપી હતી. ગંગારામ એક દલિત હતા અને તેઓ એક નાના તળાવ નજીક કામ કરી રહ્યા હતા અને તેમના સાથી કામદારો બપોરે જમ્યા બાદ ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. થોડી વારમાં ત્યારે એક ભારે હોબાળો થયો અને લોકો તળાવ તરફ દોડવા લાગ્યા. તળાવ પર મરાઠા સૈનિક સંતરામ અને તેના સાથીઓએ ગંગારામને કોરડા મારતા હતા. ગંગારામ ઉપર આરોપ શું હતો કે ભાઈ એને તળાવનું પાણી પી લીધું એટલે ગભરાયું છે. સંતરામ દ્વારા ગંગારામને એટલો મારવામાં આવ્યો કે મારવામાં આવ્યો હતો ને કે લોહી લુહાણ થઈ ગયા હતા.
એટલે સાહુજી મહારાજ પછી એમને આ બધું એને ખબર જયારે જાણ મળી ત્યારે એને મળે છે અને એમને કહે છે કે ભાઈ તમે છે ને હું એક કામ કરતું એક રેસ્ટોરાં શરૂ કર. અને એ ગંગારામને એની ખબર અંતર પૂછ્યા અને એના બધા જોખમી કેવી રીતે વાગ્યું હતું એ બધું એને જોયું. અને ગંગારામ ઉપર જે અત્યાચાર થયો ને એની સાહુજી મહારાજને ખૂબ ગુસ્સો આવ્યો અને એમણે એક જાહેર આદેશ કર્યો કે ભાઈ કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળ હોય ને એમાં ક્યાંય કોઈની સાથે ભેદભાવ કરવામાં નહીં કરવામાં આવે, એટલે કે કોઈએ ભેદભાવ કરવો નહીં. અને ગંગારામને કીધું કે હું તને છે નોકરીમાંથી રજા ઉપર છું, તું તારો પોતાનો ધંધો ચાલુ કરે હું તને એમાં મદદ કરીશ. એટલે સરકારી નોકરી છોડ્યા બાદ ગંગારામે કોલ્હાપુરના ભાવસીજી રોડ ઉપર પોતાની એક રેસ્ટોરન્ટ શરૂ કરી. જોકે ત્યાં નીચી જાતિના હતા એટલે કોઈ ચા પીવા નહોતા જતા. સાહુજી મહારાજને આ વાતની ખબર પડી એટલે એમણે એક તાત્કાલિક નવો સુધારો લાવવો છે. તો એના માટે એને શું કર્યું, તો પોતે આખું એનું મંત્રીમંડળ લઈ અને એ ત્યાં બરોબર નીકળ્યા. એટલે ત્યાં પછી એને એના રેસ્ટોરન્ટમાં ચા પીવા ગયા. તો એને મંત્રીમંડળમાં તો બ્રાહ્મણથી માંડીને સવર્ણો હોય ને બધા, એટલે ત્યાં સાહુજી મહારાજ ખુદ પીવે એટલે પછી આ લોકો તો ના પાડી શકે નહીં. એટલે એ મંત્રીમંડળ સહિતના બ્રાહ્મણો સહિત બધાએ ગંગારામના હાથની ચા પીધી. અને સાહુજી મહારાજનો આદેશ હતો એટલે એમાંથી કોઈ ના તો પાડી શકે નહીં. એટલે તમે વિચાર કરજો કે એ કેટલું ક્રાંતિકારી કાર્ય કર્યું હતું સાહુજી મહારાજે. છત્રપતિ સાહુજી મહારાજ ભારતના એક સાચા જનનાયક અને સમાજ સુધારાવાદીના રૂપમાં ઓળખવામાં આવે છે. તેઓ રાજા હોવા છતાં દલિત, પછાત, શોષિત વર્ગના કષ્ટને પોતાનું સમજ્યા અને હંમેશા તેમને દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા. તેમણે દલિત વર્ગના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાની પ્રક્રિયા શરૂ કરી. તેમના શાસન દરમિયાન બાળ લગ્નો પર કાયદેસરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે સમયના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો, વિધવા પુનઃલગ્ન થાય એના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો. આ વાતને લઈને એમની બધા જે રૂઢિચુસ્ત લોકો છે એ બધા ખૂબ એની ટીકા કરતા. પણ સાહુજી મહારાજ તો એ જ્યોતિરાવ ફૂલેના વિચારોથી પ્રભાવિત હતા એટલે આવું બધું કરી શક્યા. 26મી જુલાઈ 1902 ના દિવસે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર છત્રપતિ સાહુજી મહારાજે તેમના રાજ્યમાં દલિતો અને પછાતો માટે 50% અનામત આપવાનો ઓર્ડર કરી અને દેશના પછાતો, વંચિતો અને દલિતોની ભાગીદારી સુનિશ્ચિત કરી. વિચાર કરજો, 1902માં જયારે આઝાદી નહોતી ત્યારે એ સાહુજી મહારાજે કર્યું. આવું એક પણ બીજા કોઈ મહારાજે કર્યું હોય એમના રાજ્યમાં અથવા તેમના શાસન દરમિયાન, એવું કોઈના ધ્યાનમાં હોય તો કહેજો. ઘણા બધા વિચારતા હોય કે આમ ઘણા રાજાની બહુ વખાણ કરતા હોય, પરંતુ આવા રાજા તો ભાગ્યે જ બીજા, મારા ધ્યાનમાં તો કોઈ નથી કે આવું ક્રાંતિકારી કદમ જેણે લીધું હોય. સાહુજી મહારાજે 15 જાન્યુઆરી 1919ના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે તેમના રાજ્યમાં કોઈ પણ કચેરી કે ગ્રામ પંચાયત તમામ જગ્યાએ દલિતો, આદિવાસીઓ અને પછાતો સાથે એક સરખો વ્યવહાર, કોઈની સાથે ભેદભાવ નહીં, બધાની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે એ ધ્યાન રાખવામાં આવે. તેમનું કહેવું હતું કે આભડછેટને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. ઉચ્ચ જાતિઓએ દલિતોની સાથે માનવી વ્યવહાર કરવો પડશે. જ્યાં સુધી મનુષ્યને મનુષ્ય નહીં સમજવામાં આવે ત્યાં સુધી માનવ સમાજનો સર્વ દિશાઓમાં વિકાસ શક્ય નથી. 15 એપ્રિલ 1920ના દિવસે નાસિકમાં ઉદોજી વિદ્યાર્થી છાત્રાલયના પાયાનો શિલાન્યાસ કરતા સમયે સાહુજી મહારાજે કહ્યું હતું કે જાતિવાદનો અંત ખૂબ જરૂરી છે. જાતિવાદને સમર્થન આપવું એક અપરાધ છે. આપણા સમાજની પ્રગતિમાં સૌથી મોટી અડચણ હોય તો એ જાતિવાદ છે. જાતિ મુજબના સંગઠનોના અંગત સ્વાર્થ હોય અને પોતાના સ્વાર્થ કરવા માટે આવું જાતિવાદ ચલાવતા હોય છે, તો એમાં શોષણ તો હંમેશા જે નીચી જાતિ હોય એનું જ થવાનું છે. છત્રપતિ સાહુજી મહારાજે કોલ્હાપુર સ્ટેટની નગરપાલિકાની ચૂંટણીમાં અછૂતો માટે પણ સીટો રિઝર્વેશન રાખેલી હતી. આ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું કે નગરપાલિકાના અધ્યક્ષ અસ્પૃશ્ય જાતિનો ચૂંટાઈને આવ્યો હતો. તેમણે હંમેશા બધા લોકોને સમાનતાની નજરે જોયા હતા. સાહુજી મહારાજે SC, ST, OBCના વિદ્યાર્થીઓ માટે અલગથી ખોલાયેલા છાત્રાવાસો ને બંધ કરાવી દીધા અને એમણે સવર્ણો બધાનું ભેગું એક હોસ્ટેલ એવી બનાવી જેથી બધામાં સામાજિક એકતા ઊભી થાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશમાં મોકલવા માટે પણ જ્યારે સાહુજી મહારાજે અમને મદદ કરી હતી. પોતે કોલ્હાપુર સ્ટેટ હોવા છતાં ડૉક્ટર બાબા સાહેબની તીક્ષ્ણ બુદ્ધિની પ્રતિમા, એની જે બુદ્ધિ પ્રતિભા હતી એ એનાથી ખૂબ જ પ્રભાવિત હતા. અને બાબા સાહેબનું ઘરનું સરનામું એણે ગોતી અને એ પરેલની ચાલીમાં જે બાબા સાહેબ રહેતા હતા ને
એ એમને મળવા ગયા હતા અને એમને કીધું ભાઈ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, સહાયતાની જરૂર હોય તો એમને આપવા માટે એની તત્પરતા દાખવી હતી. સાહુજી મહારાજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મૂકનાયકમાં એમાં પણ એ તો આપણે જોયું આગળ કે ભાઈ એમને સહાયતા કરી હતી. અને સાહુજી મહારાજે એ પણ નિશ્ચિત કર્યું હતું કે ભાઈ એમના શાસનમાં દરેક વ્યક્તિને બોલવાની અને વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી. જે આજનું બંધારણના જે આપણા મૂળભૂત અધિકારો છે ને, કલમ આર્ટિકલ 19, એ સાહુજી મહારાજ એ વખતે શરૂ કરી હતી. વિચાર કરજો. 6 મે 1922 મુંબઈમાં એમનું અવસાન થયું હતું. તો ભારતના ઇતિહાસમાં આવા ક્રાંતિકારી રાજા તમને બીજા કોઈ જોવા મળશે નહીં. આ એક ઘોડાની સાથે ચણાનો એક ફોટો છે. આજે સાહુજી મહારાજે અનામત વ્યવસ્થા બધી ઊભી કરી ને, ત્યારે અમુક એના જે બ્રાહ્મણો એને મળ્યા અને કીધું ભાઈ તમે આ અનામત કરો છો તો એ વ્યાજબી નો કહેવાય, આરક્ષણ કહેવાય, એ અનામતના આરક્ષણ. એટલે સાહુજી મહારાજ એ બધાને એનું જે પ્રતિનિધિ મંડળ હતું ને એને ઘોડાસર હતું ને, એ ઘોડાના ઓલામાં લઈ ગયા અને એક તગારામાં પછી એમ માણસને કીધું ભાઈ ચણા મૂકો, અને બધા ઘોડાને છોડે મૂક્યા. તો જે મજબૂત ઘોડા હતા એ ચણા ખાઈ ગયા, જે નબળા ઘોડા હતા એના ભાગમાં ચણા આવ્યા જ નહીં. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કીધું કે ભાઈ જો આવી રીતે દલિતો, પછાતો જે દબાયેલા છે, શોષિત છે, એમને બધાની સાથે રાખશો તો એમના ભાગમાં કઈ આબાદ નહીં ગયો તમે લોકો. તો એટલે એના માટે આરક્ષણ કે અનામતની વ્યવસ્થા જરૂરી છે. જેમ નબળા ઘોડાઓને ખાવા માટે અલગથી ચણા એને આપવા પડે, બધું ભેગું રાખો તો જે પહેલવાન મજબૂત ઘોડાઓ છે એ જ બધું ખાઈ જવાના. તો એવી રીતે સાહુજી મહારાજે સમજાવવાની રીત પણ તમે જોવો ને તો એવી રીતે લોકોને સમજાવતા. તો આવા ક્રાંતિકારી જે ભારતમાં રાજા થઈ ગયા હોય અને એમની જન્મ જયંતિ હોય ત્યારે આપણે સૌ એમને યાદ તો કરવા જ જોઈએ. અને આવા ક્રાંતિકારી રાજા મહારાજ ને આપણે બીજા હજી સુધી જોયા નથી. તો દરેક મિત્રોને વિનંતી કે સાહુજી મહારાજના જે વિચારો છે એ તમે યુટ્યુબ ને આ બધું ગૂગલમાંથી મેં જે વિકીપીડિયા ઉપરથી આ વાત લીધી છે મોટાભાગની. આપણે માનીએ છીએ કે ભાઈ મોટાભાગમાં કેમ કે છેલ્લા 200-300 વર્ષની જ વાત છે આ બધી, એટલે એમાં સાચી હશે, કોઈ કાલ્પનિક વાર્તા નથી આ. અને એમના ફોટા સહિત આપણે આજે મળે છે કે એટલે કે કોઈ એવી કાલ્પનિક વાત તો નથી. બાબા સાહેબની સાથે એની સાથે સમકાલીન હતા. તો એ આપણે જોઈ શકીએ છીએ કે આવા ક્રાંતિકારી મહાન સાહુજી મહારાજને આપણે વંદન કરીએ અને એમને જે જીવનમાં ક્રાંતિકારી પગલાં લીધા એમાંથી આપણે પ્રેરણા લઈ અને સાહુજી મહારાજ, જ્યોતિબા ફૂલે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અધૂરા કાર્યો છે એ આપણે પૂરા કરવા માટે સંકલ્પ લઈ. સાહુજી મહારાજનો જે સંકલ્પ હતો ને કે ભાઈ આ બધાને શાસન પ્રશાસનમાં ભાગીદારી, તો આપણે પણ એ સંકલ્પ લઈએ કે લોકશાહી વ્યવસ્થા છે દેશની અંદર, આપણી વસ્તી અને મત જે SC ST OBC જે શુદ્રવર્ણના લોકો છે એની આશરે 75 થી 85% મત છે. તો આવડો મોટો મત અને મત હોવા છતાં આપણા લોકો હજી શાસક બનતા નથી. તમે જોવો ને તો બ્રાહ્મણ વાણિયાની પાર્ટીઓ જ શાસક બનીને બેઠી છે હંમેશા. તો એના માટે જવાબદાર પણ આપણે છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો બંધારણમાં આપણને મતનો અધિકાર આપ્યો. જે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પાસે જે હક અને એની જે કિંમત છે મતની કિંમત, એ જ કિંમત મારી અને તમારા મતની કિંમત છે. પરંતુ એ મતના યોગ્ય ઉપયોગ આપણે લોકો નથી કરી શકતા અને એના કારણે આપણે હંમેશા બ્રાહ્મણ વાણિયાની પાર્ટીના સમર્થનમાં રહીને એની ગુલામી, સેવા, ચાકરી કે દલાલી કરતા રહ્યા છીએ આપણા લોકો. તો બાબા સાહેબે આજે મતનો અધિકાર છે એ બીજાને રાજા બનાવવામાં નહોતો આપ્યો. બીજાને રાજા બનાવવા માટે નહોતો આપ્યો, પણ ખુદને રાજા બનવા માટે આપ્યો હતો. તો બાબા સાહેબ પણ તો વિચાર કરજો કે એમનું જે વિઝન હતું, એમની જે આશા હતી કે ભાઈ આ સમાજને હું એનો મતના અધિકાર આપું એટલે ભવિષ્યમાં શાસક બનશે, પણ આપણા લોકો એ સમજી ન શક્યા. અને આજની તારીખે તમે જુઓ ને તો એ બ્રાહ્મણ વાણિયાની જે પાર્ટીઓ હશે એમાં સેવા ચાકરી કરવામાં ગર્વ અને આનંદ લેતા હશે. એમના ગળા જે એમના ખેસ છે એ ગળામાં ગાળિયા નાખી અને ગુલામી ગર્વથી પોતે ગર્વથી સેવા ચાકરીને ગુલામી કરતા તમને જોવા મળશે. આટલી મોટી વસ્તી હોય અને આપણા પક્ષોની સાથે આપણે જો સમર્થન આપીએ, જે રાજ્યમાં આપણો પક્ષ ન સક્રિય હોય તો નવો પક્ષ બનાવી નાખીએ, પણ શાસક તો આપણે જ બનવું પડે ને. શાસન દ્વારા જ બધી સમસ્યા હલ થઈ શકે. સાહુજી મહારાજ આ બધું ક્યારે કરી શક્યા? કે શાસક હતા, રાજા હતા. તો રાજા
તો આપણે આ માનો કે ગુજરાતના રાજા બનીએ, ભારત દેશના રાજા બનીએ, તો આપણી બધી સમસ્યાઓ ઉકેલ આવી શકે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું ને કે બધી સમસ્યાના જે તાળા છે ને એની ચાવી એક જ છે કે તમે શાસક બનો. સત્તા દ્વારા બધી સમસ્યાઓ હલ થઈ શકશે, સામાજિક, શૈક્ષણિક, આર્થિક. તમે જુઓ તો સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, જે કાંઈ ધર્મના નામે આપણું શોષણ થાય, આ બધી વસ્તુ તમે શાસક બનશો ને તો બધું ખતમ, આપણે બદલાવી શકશું, એ ખતમ કરી શકશું. પરંતુ વાંધો એ છે કે આપણા એસસી, એસટી, ઓબીસીમાં, અને ઓબીસીમાં ખાસ કરીને ગુજરાતમાં જે સૌથી મોટો કોળી સમાજ છે, એ કોળી સમાજના લોકો એવું નથી વિચારતા કે અમે શાસક બનીએ. એ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીઓમાં હંમેશા સેવા ચાકરી કરશે ગર્વથી. તો શેડ્યુલ કાસ્ટની વસ્તી ગુજરાતમાં ઓછી છે, તો ગુજરાતમાં કોળી, એસસી અને બાકીની થોડીક જે પછાતો જાતિઓ છે એ જો સમજી જાય, અને ખાલી 35 થી 40% લોકો પણ સમજી જાય ને આ વિચારધારા, તો શાસક બની શકે. અને શાસક બનશે તો ઓટોમેટિક બાકી બધી જે પછાત જાતિઓ છે એ સાથે જોડાઈ જશે. આપણે કોઈની સાથે ભેદભાવ નથી કરવો, પણ જે આપણા ભાગનું છે, જે આપણી વસ્તીના પ્રમાણમાં જે આપણને મળવું જોઈએ, આપણો જે હક છે બંધારણ, એ તો આપણે લેવું જોઈએ કે નહીં. વર્ષોથી આપણી પાસે ક્યાંય તમે જો તો પ્રતિનિધિત્વ જ નથી. તમે જુઓ તો લોકસભા કે વિધાનસભામાં એનું શાસન આપણા હાથમાં નથી. જે કેબિનેટમાં તમે જુઓ તો આપણી કોઈ દિવસ બહુમતી હોતી નથી. ન્યાય વ્યવસ્થામાં તમે જુઓ તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ક્યારેય આપણું પ્રતિનિધિત્વ વસ્તીના પ્રમાણમાં હોતું નથી. ભાગ્ય કોઈ એક બબે હોય કોઈ. મીડિયામાં આપણે ક્યાંય નથી, અધિકારીઓમાં તમે જુઓ તો આપણે નથી. તો દેશ ચલાવતા જે લોકશાહીના 4 સ્તંભ છે, એ એક સ્તંભ ઉપર આપણો કબજો નથી, બધી જગ્યાએ બ્રાહ્મણ વણિયાનો કબજો છે. તો એના માટે જવાબદાર પણ આપણે કહી શકીએ. આપણી પાસે એક જ તક છે કે આપણે શાસક બનીએ, અને શાસક બનશું તો બાકીના જે સ્તંભ છે ત્યાં પણ આપણે લોકોને વસ્તીના પ્રમાણમાં તક મળે. આપણે બીજા કોઈનું ખાવું નથી, પણ જે આપણા ભાગનું છે એ તો આપણને લેવા માટે શરમ છે ને. તો મિત્રો, જાગીએ અને આપણો જે હક અને અધિકાર છે એ લેવા માટે આપણે પ્રયત્ન કરીએ. આ કાર્યક્રમ જોનાર દરેક મિત્રોને વિનંતી કે જે આપણી આ ચેનલ છે ઝળકારી ટીવી, એમને સબસ્ક્રાઇબ કરજો, અને આવો વિડીયો છે, આ વિડીયો તમારા મિત્રોને પણ દેખાડજો. તો ફરીથી